હવે જોઈએ સમાચારો વિગતવાર. ધરતીના તાતે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહેનત સામે યોગ્ય વળતર ન મળતા યુવા પેઢી ખેતીથી દૂર થઈ રહી છે. મહેનત કરી પાક ઉભો કરી વેચવા જતા દલાલને આપ્યા બાદ પોષણક્ષમ્ય ભાવ મળતા નથી. કુદરતી આફત, કૃત્રિમ આફત વચ્ચે ખેતી માંડ માંડ ઉપજતી ઉપજ સામે યોગ્ય ભાવ નહીં મળતા તેમ પણ ખેડૂતોએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય ખેડૂત દિવસ ભારતના 5મા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જયંતિનું પણ પ્રતીક છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ ભારતના 5મા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જયંતિનું પણ પ્રતીક છે. ચૌધરી ચરણસિંહ દેશમાં કૃષક સમુદાય અને ખેડૂતોના અધિકારો માટે અને કલ્યાણની વકાલત કરી હતી. ચૌધરી ચરણસિંહ એક ખેડૂત નેતા હતા, એટલા માટે તેમની જયંતિ પર ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા, ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવી રાખવા અને દેશની કૃષિ વિરાસતની સુરક્ષામાં ખેડૂતો